તો એકદમ સરસ આપણે તેલ છૂટું પડી ગયું છે. જય માતાજી. દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે લીલી સિંગનું શાક બનાવશું. તો લીલી સિંગનું શાક બનાવવાનું. તો આપણે આ લીલી લીધી છે, એકદમ સરસ લીધી. આ લીલી આવે એ લીધી છે આપણે. જો એકદમ સરસ લીલી સિંગ લીધી છે આપણે આ રીતે. તો લીલી સિંગને આપણે બાફી નાખવાની છે, સરસ બાફીને બનાવવાની છે. તો આપણે આ 500 ગ્રામ લીધી છે. વઘારવા માટે આપણે આ જીરું લીધું છે, અડધી ચમચી. 2 લાલ મરચાં લીધા ને 2 લવિંગ લીધા, અને એક આપણે લસણનો ગાંઠિયો આ રીતે કટકા કરી લીધી સરસથી. થોડીક હિંગ લીધી છે, 2 મરચી સુધારી લીધી છે, અડધી ચમચી હળદર લીધી છે, 1.5 ચમચી ચટણી લીધી છે, ગરમ મસાલો થોડોક લીધો, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, અને ધાણા જીરું લીધું છે આપણે. 2 આ રીતના ટમેટાં આપણે સુધારી લીધા ઝીણા ઝીણા. 1 ડુંગળી સુધારી લીધી છે, અને તેલ લીધું છે, અને લીલા ધાણા લીધા છે, અને પાણી લીધું છે. તો આપણે આ પાણીને આપણે ગેસ ચાલુ કરશું. તો આમાં આપણે થોડુંક મીઠું નાખશું. તો પાણીને થોડુંક ગરમ થવા દેવું આપણે. તો આપણે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે સિંગ આમાં ઓરી દેવું. કે આપણે સિંગને સરસથી ધોઈ લીધી હતી અગાઉ, ગારાવાળી હોય ને એટલે. તો આને આપણે આમાં લઈ લેવું. હવે આપણે આને ઢાંકી દેવું. અને 6 સીટી થવા દેવું આપણે. તો આપણી સિંગ બફાય ત્યાં લગીમાં આપણે આ કાચા દાણા કાઢી લીધા છે, એને આપણે ગ્રેવી કરી નાખશું. થોડુંક આપણે આમાં પાણી નાખશું. તો આને આપણે ગ્રેવી કરી નાખશું. તો આ રીતની આપણે કરવાની હતી. તો છે જ આપણે રસો ઘાટો થાય એમ. લીલી છે સિંગ એટલે એકદમ સરસ આવી થઈ ગઈ, દૂધ જેવી થઈ ગઈ. આપણે રહેવા દેવું. તો આપણે આ 6 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું, અને આપણે જોઈ લેવું સિંગને. તો હવે આપણે ખોલી લેવું. એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આપણે આ બધી કાઢી લેવું આમાંથી. એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી ખોલી લેવું. ખોલીને દાણા કાઢી લેવું આપણે. તો આપણે બધી સરસથી ખોલી લીધી છે. એકદમ સરસ, એકદમ બફાઈ ગઈ છે. લીલી માંડવી છે સિંગ એટલે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે કઢાઈ રાખશું. એમાં આપણે તેલ નાખશું. 1 ચમચા જેટલું તેલ આમાં નાખ્યું છે. તો તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે જીરું નાખી દેવું, અને લસણ નાખી દેવું. આપણે હિંગ નાખી દેવું. 2 લાલ મરચાં નાખી દેવું, અને 2 લવિંગ નાખી દેવું.
અને આપણે આ મરચું છે એ નાખી દેવું. તો તીખાશ તમારે જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે આમાં આપણે નાખવાનું. થોડોક ધીમો કરી નાખીએ છે. હવે આપણે આ ડુંગળી નાખી દેવું. તો ડુંગળીને આપણે ઘડીક વાર ચડવા દેવું. તો હવે આપણે ટમેટાં નાખી દેવું. તો ટમેટાને આપણે ઘડીક સડવા દેવું. આમાં એકદમ સરસ સડી જાય ત્યાં લાગે આપણે આને શેડવવાના છે. તો હવે આપણે હળદર નાખી દેવું. જીરું નાખી દેવું. આપણે લાલ મરચું નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું. મીઠું આપણે બાફામાં નાખ્યું છે એટલે આમાં માપે નાખવાનું. અને ગરમ મસાલો નાખી દો. થોડાક આપણે ધાણા નાખી દઈએ. હવે બધું મિક્સ કરી લો. ઘડીક વાર આપણે મસાલામાં સડવા દઈએ. તો આપણા મસાલા સરસથી સડી ગયા છે. તો હવે આપણે આ સિંગની ગ્રેવી કરી છે ને એ આપણે આમાં નાખી દે. થોડુંક આપણે આ પાણી નાખી દેવાનું. એ બધું મિક્સ કરી લે કે આપણે આનો રસો ઘાટો થાય એમ. હવે આપણે આને તેલ છૂટું પડે ત્યાં લગી આને સડવા દેવાનું છે. તો તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આ સિંગ નાખી દેવું. હવે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં પાણી નાખશું. તો ગ્રેવી તમારે જે પ્રમાણે કરવી હોય એ પ્રમાણે આમાં નાખવાનું પાણી. તો હવે આપણે આને 2 થી 3 મિનિટ જેવું સડવા દેવું. તો એકદમ સરસ આપણે તેલ છૂટું પડવું. આપણું શાક સડી ગયું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની ગયું. એકદમ સરસ થઈ ગયું. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું. એને આપણે નીચે ઉતારી દઈએ. હવે આપણે સર્વ કરી લઈએ. તો સિંગનું શાક એકદમ લીલી સિંગનું શાક ટેસ્ટી બને છે. તો તમે જરૂર ટ્રાય કરજો. તો ઉપર આપણે ધાણા નાખશું. તો તૈયાર છે આપણું લીલી સિંગનું શાક. જો મારી રેસીપી પસંદ આવે
તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું લીલી સિંગનું શાક.